હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો શિક્ષક ગુજરાતમાં તમારું સ્વાગત છે. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમે એક નવા યુટ્યુબર છો, વિડીયો અપલોડ કરો છો અને તમે કન્ફ્યુઝનમાં છો કે જ્યારે આપણે વિડીયો અપલોડ કરતી વખતે આપણને જે ઓપ્શન બતાવે છે મેડ ફોર કિડ્સની અંદર શું યસ કરવું કે નો કરવું છો તેને લગતી તમે માહિતી મેળવવા માંગો છો અને તમે પણ હજુ કન્ફ્યુઝનમાં છો, તો આ કન્ફ્યુઝન તમને આ વિડીયોની અંદર હું દૂર કરીશ. આ વિડીયોની અંદર તમને ક્લિયર માહિતી આપીશ કે તમારે યસ કરવું છે મેડ ફોર કિડ્સની અંદર કે નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને મેડ ફોર કિડ્સ નો મતલબ શું થાય છે તેને લગતી પણ સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો દોસ્તો વાત કરીએ કે જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો આપણને જ્યારે વિડીયો અપલોડ કરતી વખતે એડવાન્સ ઓપ્શનની અંદર પૂછવામાં આવે છે કે મેડ ફોર કિડ્સની અંદર જો આ તમારો જે વિડીયો છે એ મેડ ફોર કિડ્સની અંદર આવશે કે નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સની અંદર આવશે. એટલે કે આ વિડીયો છોકરાઓ માટે છે, નાના બાળકો માટે છે. યુટ્યુબની એક પોલિસી છે કે જે પણ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ એ વિડીયો જો બાળકો માટે હોય તો એ મેડ ફોર કિડ્સની અંદર આવતા હોય છે. જે 13 થી જે 17 વર્ષની જે અમુક ઉંમરના જે બાળકો હોય તો એ માટે આપણે જે વિડીયો બનાવતા હોય, નાના બાળકોના આપણે વિડીયો બનાવતા હોય, માની લો કે કોઈ પેઇન્ટિંગના વિડીયો છે કાં તો કોઈ કાર્ટૂન રિલેટેડ તમે એનિમેશનના વિડીયો તમે બનાવો છો, તો જ્યારે તમે એડવાન્સ ઓપ્શન સિલેક્ટ કરવા જાઓ તો તમારે મેડ ફોર કિડ્સનો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. પણ જો તમે ટેક રિલેટેડ વિડીયો બનાવો છો, કોમેડી વિડીયો બનાવો છો, જે ઉપર 17 વર્ષથી ઉપરના લોકો જોઈ શકે એ રીતનો વિડીયો હોય અને તમારા વિડીયોની અંદર જો મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરો છો, તમારા વ્યૂઝ ડાઉન જઈ શકે છે. કેમ કે જ્યારે પણ આપણે વિડીયોની અંદર મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરતા હોઈએ છીએ તો કોમેન્ટ સેક્શન બંધ થઈ જતું હોય છે અને બેલ આઇકોન પણ આપણી ચેનલ પર બતાવતું નથી. એટલે જ્યારે પણ તમે વિડીયો બનાવો છો અને તમે જો કાર્ટૂન રિલેટેડ વિડીયો બનાવતા હોય અને નાના છોકરાઓને લગતા વિડીયો બનાવતા હોય તો જ તમારે મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરવાનું છે. કેમ કે તે બાળકો માટે જ મેડ ફોર કિડ્સનો ઓપ્શન છે. અને જો નોર્મલી તમે નોર્મલ વિડીયો બનાવો છો અને તમે મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરો છો તો તમારી જે વિડીયો છે, તમારો જે વિડીયો છે તેના પર વ્યૂ આવવા ડાઉન થઈ જશે. બહુ ઓછા તમારા વિડીયો પર વ્યૂઝ આવશે. પણ જો તમે અલગ અલગ જાતના એટલે કે કોમેડી રિલેટેડ વિડીયો, એન્ટરટેનમેન્ટ રિલેટેડ વિડીયો, ટેક રિલેટેડ વિડીયો બનાવતા હોય તો તમારે મેડ ફોર કિડ્સ સિલેક્ટ નથી કરવાનું. નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે, જેથી તમારો જે વિડીયો છે તેની અંદર કમેન્ટ બોક્સ પણ ઓપન રહેશે, બેલ આઇકોન પણ બતાવશે અને તમારો જે વિડીયો છે YouTube રિકમેન્ડ પણ કરશે. એટલે આ YouTubeની જે પોલિસી છે તમે અહીંયા ચોખ્ખી સમજી ગયા છો કે YouTubeની પોલિસી એવી છે કે નાના બાળકોને લઈને જે વિડીયો તમે બનાવતા હશો તો જ તમારે મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરવાનું છે. અને બીજા અલગ કેટેગરી રિલેટેડ તમે બનાવો છો જે એન્ટરટેનમેન્ટ ને કોમેડી મેં તમને ટેક રિલેટેડ કીધા તો તમારે નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ સિલેક્ટ કરવાનું છે. તો દોસ્તો આશા રાખીશ કે મેં જે તમને માહિતી આપી એ તમને સમજણ પડી હશે. હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.